નમસ્કાર, ઝી મીડિયાના વિન્ડી લાઈવ સાથે હું છું બંસી દવે। જે રીતે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય છે તેને લઈ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ 25 ઓગસ્ટ સુધી વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈ અને આપણે વિન્ડીના માધ્યમથી 21 તારીખની શું સ્થિતિ છે તેને જોઈશું। કયા જિલ્લામાં કયા પ્રકારની સ્થિતિ છે વિન્ડીના માધ્યમથી જોઈશું। 21 તારીખ અને સવારે 7 વાગ્યાનો સમય અને આ છે વિન્ડી। વિન્ડીમાં તમે જોઈ શકો છો કે કઈ રીતની સિસ્ટમ સક્રિય છે જે દ્વારકાને હિટ કરે છે। આ સિસ્ટમ જે છે તે નલિયાને હિટ કરે છે, ત્યારબાદ ગાંધીધામ આજુબાજુ જે છે તે ભારેથી અતિભારે વરસાદ રહેશે, જામનગરમાં ભારે વરસાદ રહેશે, દરિયાઈ પટ્ટામાં સારો એવો વરસાદ રહી શકે છે। ખાસ કરીને આપ જુઓ સુરત વલસાડમાં પણ આ સિસ્ટમ હિટ કરે છે તેને લઈ અને ભારે વરસાદ જોવા મળશે અને અમદાવાદ, મહેસાણા, પાલનપુરમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે, દાહોદમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે। આ સવારે 21 તારીખની સ્થિતિ છે। હવે આપણે થોડું આગળ જોઈશું તો 10 વાગ્યાની આ સ્થિતિ છે તો 10 વાગ્યે સુરતમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે। સુરતમાં ભારેથી અતિભારે વરસાદ હશે અને દ્વારકામાં જેમ જેમ સમય જાય છે તેમ તેમ સિસ્ટમ એન્ટર થઈ રહી છે તેને લઈ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ, અનરાધાર વરસાદ જોવા મળશે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ જોવા મળે છે, ખાસ કરીને થાન, ગાંધીધામ એ બધી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે। જામનગરમાં પણ ભારે વરસાદ જોવા મળશે, દરિયાઈ પટ્ટામાં, જૂનાગઢ, ઉનામાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળશે। હવે આગળના સમયમાં આપણે જોઈએ તો 1 વાગ્યાનો સમય છે, આપ જોઈ રહ્યા છો ઉના હિટ થઈ રહ્યું છે। ખાસ કરીને ઉનાની આ સ્થિતિ તમે જોઈ શકો છો અને આ જે સિસ્ટમ વધારે સક્રિય થઈ છે તેને લઈ અને આપ જોઈ શકો છો ત્યાંની સ્થિતિ અને સુરત વલસાડની જે સ્થિતિ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। ખાસ કરીને મહેસાણા, અમદાવાદમાં પણ સારો એવો વરસાદ રહેશે, પાલનપુર હિટ થઈ રહ્યું છે તો સારો એવો વરસાદ અલગ અલગ જગ્યા પર જોવા મળશે। દ્વારકામાં પણ અને દરિયાઈ પટ્ટામાં વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આગળ થોડો સમય આપણે જોઈએ તો આ 4 વાગ્યાનો સમય છે। 4 વાગ્યે અમદાવાદ, મધ્ય ગુજરાત એટલે તમે જોઈ શકો છો કે ત્યાં વરસાદ સારો એવો રહેશે। આપ અમદાવાદની આ સિસ્ટમ જોઈ શકો છો, મહેસાણા, અમદાવાદ, વડોદરા ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। સુરત, વલસાડમાં થોડી શાંતિ રહેશે પરંતુ સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે કારણ કે જે આ બ્લુ તમે જોઈ શકો છો તે બધી જ જગ્યાએ વરસાદ એટલે કે સાર્વત્રિક વરસાદ 4 વાગ્યાના સમય 21 તારીખના 4 વાગ્યાના સમયમાં જોવા મળે છે। અત્યારે વિન્ડીના માધ્યમથી વિન્ડી બતાવી રહ્યું છે। ત્યારબાદ સાંજે 7 વાગ્યાનો સમય તો અમદાવાદમાં મેઘરાજા દળબડાટી બોલાવશે, ત્યારબાદ વડોદરામાં દળબડાટી બોલાવશે, સુરત વલસાડમાં વરસાદ રહેશે, થાનમાં વરસાદ રહેશે, દરિયાઈ પટ્ટો, ઉના, જૂનાગઢ, દ્વારકામાં વરસાદ રહેશે, કચ્છમાં વરસાદ રહેશે, મહેસાણા, પાલનપુરમાં સારો વરસાદ રહેશે, દાહોદમાં વરસાદ રહેશે। તો જે રીતે વિન્ડીના માધ્યમથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે 21 તારીખને સાંજે 7 વાગ્યે। આ છે 10 વાગ્યાનો સમય તો આપ જોઈ રહ્યા છો રાજ્યમાં થોડો શાંતિ જોવા મળી રહી છે તેને લઈ સુરત, વલસાડ, અમદાવાદ, મહેસાણા આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને ગાંધીધામમાં સારો વરસાદ હશે અને સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ઉનામાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। તો હાલ 21 તારીખે સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આપ જોઈ રહ્યા છો 25 તારીખ સુધી 25 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો 21 તારીખે સારો એવો વરસાદ રાજ્યમાં રહી શકે છે, ખાસ કરીને સુરતમાં અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જેમ જેમ સમય વીતશે તેમ તેમ અન્ય રાજ્યોમાં પણ સારો એવો વરસાદ રહેશે અને સાર્વત્રિક વરસાદ છૂટો છવાયો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।